ધાનેરામાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી। ધાનેરા મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીની લીધી મુલાકાત, ટેટોડા ગૌશાળા તેમજ ધાનેરા તાલુકાના યાવરપુરા અને સરાલ ગામની પણ મુલાકાત લીધી। જિલ્લા કલેક્ટર ધાનેરા નગરપાલિકાની પણ જગ્યા માટે હકારાત્મક નિર્ણય લઈ ટૂંક જ સમયમાં તેનો નિકાલ લાવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। તેમજ ધાનેરા તાલુકાના યાવરપુરા ગામે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મુલાકાત લીધી હતી અને ગામની શાળામાં મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટર અને ધાનેરા પ્રાંત અધિકારીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામ લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી અને યાવરપુરા ગામની સસ્તા અનાજની દુકાનની પણ ઓચિંતી મુલાકાત લીધી હતી અને તમામ બાબતે પૂછતાછ કરી હતી। આમાં આજે ધાનેરા અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી। આજે ધાનેરા યાવરપુરા સરાલની મુલાકાતે શુભેચ્છા મુલાકાત આજરોજ ફિલ્ડ પ્રવાસ દરમિયાન ધાનેરા તાલુકાની મુલાકાતે છું। ટેટોડા જે ગૌશાળા છે ત્યાંની પણ મુલાકાત લીધી હતી અને ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જે સહાય ચૂકવવામાં આવે છે તે બાબતે ત્યાં આગળ ચકાસણી પણ કરી હતી। ગૌશાળા દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ ખૂબ સારી કામગીરી થઈ રહી હોવાનું જણાય છે। આ ઉપરાંત આજે પીએચસી, એફપીએસ દુકાન, ગ્રામ પંચાયત તથા શાળાની પણ આકસ્મિક મુલાકાત લેવામાં આવશે। સર, ધાનેરા એક નગરપાલિકાનો પ્રશ્ન છે। નગરપાલિકા સર 4 ડિવાઈડ થઈ ગઈ છે, તેના જમીન માટેની જે વાત છે, ચોક્કસથી પ્રાંત અધિકારી અને મામલતદાર પાસેથી આ પ્રશ્નની માહિતી મેળવી એનું યોગ્ય અને સકારાત્મક ઉકેલ આવે તેવા ટૂંક સમયમાં પ્રયત્ન કરવામાં આવશે।